ફરી નહીં મળ્યો. આ જીવનનો છેલ્લો ને પહેલો અવસર હોય ને પોતાના મા બાપની સેવા કરવાનો છે. જેદર મા બાપ નહીં મળે ને દુનિયાનું બધું મળી જશે પણ મા બાપ નહીં મળે. અને પોતાની બેન પારકું ઘર કરે તેદર સાહેબ બેન પોતાની ભાઈ બહેન નો લાડ પ્રેમ હોય અને બેન જેદર જતી રહે અને બેન જેદર આ સ્વર્ગ છોડી દે પરમાત્મા તેદર પોતાના ભાઈને પણ રડવું આવી જાય કે મારી બેન હોત તો રાખડી બાંધો. આજે મારો બાપ રડે તારે સાહેબ આપણે પણ રડવું આવી જાય કે એક બેન છે ભગવાને બે આલી હોત તો એક ખબર લેતી આજે ગમે તે થઈ જાય. આજે ગાડી લાવ્યો તો મારી બેન પહેલી આવી રડી જાય કે ભાઈ મને ખબર નથી મારો ભાઈ એકદમ આવું બની અને એક મહારાજ બનીને અમારા નોમને આગળ વધારશે. સાહેબ આજે મારી બેન નું પણ મસ્તક ઊંચું છે. કેમ કે મારો ભાઈ મહારાજ નું પદ લઈને બેઠો છે. સાહેબ ધન છે આવી ભૂમિકા દીકરી મોજો એક દન ખાલી રડીતી અને સાહેબ મને બાથે પડી કે હું પોતા ઘેર આવી ગઈ મારું કોઈ નહીં મળે. જે દન બાથ મારી રડી તે દન સાહેબ મેં મારા બનેવીને કીધું કે જિંદગીમાં જો કશું કર્યું ને તો મારા ઘેર મારી બેનને રાખીશ પણ રડાવતો ના હો. એના બાપને જેદર ઘર છોડવાનું તેનો બાપ પહેલા રડ્યો છે દીકરી પહેલા. એટલે મહેરબાની કરી જેને જેને સાહેબ તમારા ઘેર જે નારી આવી છે ને એને કેટલું છોડીને આવી છે એનું ધ્યાન રાખજો. પણ કુદાળ દુઃખ વધારે ના હાલતા એટલે બાપ વધારે ના બોલતા. આટલું બોલી મારી વાણને વિરામ કરું છું. કે આજે મારા બેન નો પ્રસંગ યાદ આવ્યો છે એટલે મારી ઓખમાં આવું આવ્યું છે બાકી ના કાઢી શકું. એટલે આટલું બોલી વાણને વિરામ કરું. જય હો જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજ.